ગીર સોમનાથનું કોડીનાર, જ્યાં દબાણો ઉપર ચાલ્યું બુલડોઝર। કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર માર્ગો પરની પેશકદમીઓ, ગૌચરની જમીનના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જિલ્લા પ્રશાસનનું બુલડોઝર ભારતીય જનતા પાર્ટી કોડીનારની ઓફિસે પણ પહોંચ્યું। પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ દિનુભાઈ સોલંકીએ પોતાની ઓફિસના પગથિયા સહિતનો વધારાનો ભાગ સ્વેચ્છાએ દૂર કરી પ્રશાસનની અપીલને સમર્થન આપ્યું। ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી છે જે જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની અંદર પૂર્વ સાંસદ અને ભાજપની જે ઓફિસ છે પાણી દરવાજા વિસ્તાર કોડીનારમાં, ત્યાં અત્યારે બુલડોઝર છે તે ફરવાનું શરૂ થયું છે। લાંબા સમયથી તંત્ર પર આક્ષેપો પણ થઈ રહ્યા હતા કે જ્યાંથી કોંગ્રેસને મત મળ્યા છે આવા વિસ્તારોમાં દબાણ દૂર થઈ રહ્યા છે, પરંતુ આખરે કલેક્ટર છે તેનું બુલડોઝર છે તે કોડીનાર શહેરમાં પહોંચ્યું છે। તેણે અપીલ કરી હતી કે લોકો સ્વેચ્છાએ તેમનું દબાણ હટાવે અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસ છે, માજી સાંસદ દિનુભાઈ સોલંકીની ઓફિસ છે, ત્યાં અત્યારે સ્વેચ્છાએ દબાણ હટાવવાનું શરૂ કર્યું છે। ફરિયાદો પણ થઈ રહી હતી કે વારંવાર અહીંયા પર દબાણો છે એક પછી એક હટાવાઈ રહ્યા છે, પરંતુ ભાજપના જે નેતાઓ છે ત્યાં દબાણો કેમ નથી હટાવાતા, આવા સવાલો પણ ઉઠ્યા હતા। ગઈકાલે બાદલપરા ગામ છે જ્યાં હીરાભાઈ જોટવાએ આક્ષેપ કર્યો હતો ભગવાનભાઈ પર, બાદલપરા ગામમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે। સાસણ તાલાલા રોડ પર પણ ભાજપના નેતાઓનું જે વર્ષો જૂનું દબાણ હતું તેને સ્વેચ્છાએ દૂર કરાયું હતું અને ત્યારબાદ ફરી એક વખત ત્યાં બુલડોઝર તંત્રનું ફેર્યું હતું, પરંતુ આજે અહીંયા પર મોટા કાર્યવાહી થઈ રહી છે। મોટા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે માજી સાંસદની જે ઓફિસ હતી તેના જે પગથિયાનું દબાણ હતું તે અત્યારે દૂર થવાની શરૂઆત થઈ છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।